ભગવાન દત્તાત્રેયના 24 ગુરુઓ ભાગ 3 પ્રજ્ઞાચક્ષુ ડૉક્ટર કૃણાલ જોશી. ગતાંકથી આગળ. દત્તાત્રેય ભગવાન કહે છે કે હે યદુ, પિંગલા નામની વારાંગના એ મારો ગુરુ છે. એ વારાંગના ઉપર વિચાર કરીએ તો વારાંગના દિવસ અને રાત પુરુષનું ચિંતન કરે છે. એ વિચારે છે કે કોઈ પુરુષ આવશે, મને ધન આપશે. વારાંગનાની ઈચ્છા ધનની છે. રાત પડી જાય છે અને કોઈ પુરુષ ન આવે ત્યારે વારાંગના વિચારે છે કે મેં પુરુષનું ચિંતન કર્યું, એના કરતાં મેં પુરુષોત્તમનું ચિંતન કર્યું હોત તો મારી કાયાનું કલ્યાણ થઈ ગયું હોત. એ વારાંગનાએ વૈરાગ્યયુક્ત ગીત ગાયું. હે યદુ, એ ગીતનો સાર એ છે કે આશા છે એ જ દુઃખનું કારણ છે, અને માણસ કોઈ અપેક્ષા ન રાખે તો તે સુખી છે. આશા એ દુઃખની જનની છે. આની આ જ વાત ગીતાજીના 2 અધ્યાયમાં શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુનને કરે છે. જે કંઈ થાય છે એ સંગથી થાય છે. સંગથી કામના ઉત્પન્ન થાય છે. વ્યક્તિની જ્યારે કામના પૂરી ન થાય ત્યારે ક્રોધનું સર્જન થાય છે, અને એ જ ક્રોધ વ્યક્તિના પતનનું કારણ બને છે. માટે જ કહ્યું કે સંગ કરવો તો સત્સંગ નો કરવો. દત્તાત્રેય ભગવાન કહે છે કે હે યદુ, બાણ બનાવનારો મારો ગુરુ છે. એની કથા એવી છે કે બાણવાળો બાણ બનાવતો હતો તે સમયે રાજાની સવારી નીકળી, પણ બાણ બનાવનારો એ પોતાના કાર્યમાં મગ્ન હતો, માટે તેને રાજાની સવારી દેખાય નહીં. આ પ્રસંગ એ દરેક વ્યક્તિને સમજાવે છે કે કોઈ પણ વ્યક્તિએ પોતાના કાર્યમાં મગ્ન રહેવું. ભલે આપણે પૂજા પાઠ કરીએ, પણ કદાચ એ નહીં થઈ શકે તો વ્યક્તિ પોતાનું કાર્ય નિષ્ઠાથી કરે. એ શ્રી કૃષ્ણ પરમાત્માની સેવા જ છે, અને એ બાણ બનાવનારા પાસેથી દત્તાત્રેય ભગવાન શીખ્યા છે. આપણને સમજાય કે નાનામાં નાનો વ્યક્તિ એ ઘણું બધું શીખવાડી જાય છે. રોજ સવારે ગુલાબ ઉગે છે, પ્રકૃતિ ખીલે છે, કુદરતનું સમગ્ર અસ્તિત્વ મને ને તમને કંઈક કહેવા માંગે છે, પણ આપણે એ ભાષાને સમજી શકતા નથી. આપણી માયા અને શ્રીનાથજીની માયા બંનેમાં ફરક એટલો જ છે કે આપણી માયા સવારે બ્રશ કોલગેટમાં ખોવાઈ જાય છે, જ્યારે શ્રીનાથજીની માયા એ કદંબ કેરી ડાળે ઝૂલવાવાળી માયા છે. બાણ બનાવનારો એ સમજાવે છે કે એણે લક્ષ્ય બાણ બનાવવાનું રાખ્યું. એમ દરેક વ્યક્તિ પોતાના ધ્યેય સુધી પહોંચવાનું લક્ષ્ય રાખે તો એ નિશ્ચિત પહોંચી શકે. દત્તાત્રેય ભગવાન કહે છે કે કરોળિયો મારો ગુરુ છે. કરોળિયા પાસેથી શીખ્યો કે સંન્યાસીએ અધિક સ્થાન બનાવવા નહીં, એક જ સ્થાન રાખવું, સતત વિચરણ કરતું રહેવું. દત્તાત્રેય ભગવાન કહે છે કે મધમાખી મારો ગુરુ છે. મધમાખી પાસેથી શીખ્યો કે કોઈ પણ વસ્તુનો સંગ્રહ ન કરવો. સંગ્રહ એ પણ ક્યારેક ક્યારેક વિપરીત પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે. સંગ્રહ કરવો જોઈએ, પણ અતિશય સંગ્રહ ન કરવો જોઈએ. પણ અહીં વસ્તુના જ સંગ્રહની વાત નથી. વસ્તુનો સંગ્રહ તો ન જ કરવો જોઈએ, સાથે સાથે વિચારોનો સંગ્રહ પણ ન કરવો જોઈએ. આપણી અંદર કેટલાય વિચારોનો સંગ્રહ છે જે આપણે સમજી નથી શકતા. આપણા વિચારો અનંત છે, અને એ જ વિચારથી સ્વપ્ન બને છે. માટે વિચારોના સંગ્રહનો ત્યાગ કરવો. ઘણીવાર માણસ વિચારે કે મને ખરાબ સ્વપ્ન આવ્યું, આવું તો મેં વિચાર્યું જ નહોતું, એની કલ્પના પણ મેં નહોતી કરી. એની પણ કલ્પના છે કે મેં નહોતું વિચાર્યું, પણ એના મનમાં અસંખ્ય વિચારો ચાલતા હતા જેની કલ્પના એને નહોતી. હંમેશા વિચારોનો સંગ્રહ કરીએ તો સારા વિચારોનો સંગ્રહ કરીએ. સંગ્રહની પણ વ્યક્તિ દિશા બદલી નાખે તો એ સંગ્રહ પ્રભુ પ્રાપ્તિ સુધી પહોંચવાનો માર્ગ બની જાય. કોઈ પણ વસ્તુની દિશા જ બદલવાની જરૂર છે. માણસ અભિમાન કરે, પણ જેટલું અભિમાન તેને સંપત્તિ માટે છે તેના કરતાં હું ભગવાનનો ભક્ત છું, આવું અભિમાન રાખે તો એ અભિમાન ભક્તિમાં પરિણમે. રસોઈ કરતાં કરતાં જો ભગવાનનું નામ લેવામાં આવે તો ભોજન પ્રસાદ બની જાય. આમ સારી વસ્તુનો સંગ્રહ, સદવિદ્યાનો સંગ્રહ એ દરેક વ્યક્તિએ કરવો જોઈએ. વસ્તુ અને વિચારના સંગ્રહનો ત્યાગ કરવો, એમ દત્તાત્રેય ભગવાન કહેવા માંગે છે. દત્તાત્રેય ભગવાન પોતાના ગુરુઓનું નિરૂપણ કરતા યદુ મહારાજને કહે છે કે હાથી મારો ગુરુ છે. હાથીની પાસેથી હું શીખ્યો સ્પર્શમાં આસક્ત ન થવું. આધ્યાત્મિક રીતે જોઈએ તો 5 તન માત્રાઓ છે: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ.
આ એકયમાં આસક્ત ન થવું, એમ દત્તાત્રેય ભગવાન યદુ મહારાજને કહેવા માંગે છે. અને એના માટે ઉદાહરણો આપ્યા છે. પતંગિયું, ભમરો, માછલી, હાથી અને હરણ, કે જેમાં પતંગિયું એ રૂપમાં, ભમરો એ રસમાં, માછલી ગંધમાં, હરણ શબ્દમાં અને હાથી સ્પર્શમાં ફસાય છે. તો વ્યક્તિઓએ પણ આ પંચ તન માત્રાઓમાં આસક્ત ન થવું. હરણ પાસેથી એ પ્રેરણા લીધી કે સંન્યાસીઓએ બહુ ગ્રામ્ય ગીતોને સાંભળવા નહીં. હાથી પાસેથી એ પ્રેરણા લીધી કે સંન્યાસીએ સ્ત્રી સંગ કરવો નહીં. મધ વેચવાવાળો મારો ગુરુ છે, એની પાસેથી હું એ વાત શીખ્યો કે સંગ્રહ વૃત્તિ અને લોભ વૃત્તિનો ત્યાગ કરવો. મધ વેચવાવાળો મધ ભેગું તો કરે છે, પણ એનું આસ્વાદન અન્ય લોકો કરે છે. તો એવો લોભ ન હોવો જોઈએ કે ધન ભેગું કરવું, કારણ કે પછી પરિસ્થિતિ એવી થાય કે વ્યક્તિએ ભેગું કરેલું ધન તે પોતે ભોગવી શકતો નથી. કારણ કે પછી પરિસ્થિતિ એવી થાય છે કે વ્યક્તિ ભેગું કરે છે પરંતુ ભોગવી શકતો નથી. કુંવારી કન્યા એ મારો ગુરુ છે, એની પાસેથી હું શીખ્યો કે સંન્યાસીએ એકાંતમાં રહેવું. પ્રસંગ એવો છે કે કન્યાને જોવા માટે આવ્યા. એ સમયે કન્યા રસોઈ બનાવતી હતી. કન્યાના હાથમાં ચૂડીઓનો અવાજ આવતો હતો. કન્યાના મનમાં થયું કે આ ચૂડીઓનો અવાજ મને વિક્ષેપ પહોંચાડશે, માટે એણે એક એક ચૂડીઓને તોડી નાખી. એના હાથમાં એક જ ચૂડી રહી હતી. એ પછી અવાજ બંધ થયો. દત્તાત્રેય ભગવાને કહ્યું કે સંન્યાસીએ પોતાના જીવનમાં અસંગ રહેવું, કરવો તો સત્સંગ કરવો, અને સંન્યાસીએ એકાંતમાં રહી ઈશ્વરનું આરાધન કરવું. તેવી જ રીતે દત્તાત્રેય ભગવાન યદુ મહારાજને કહે છે કે સર્પ મારો ગુરુ છે. સર્પનો સ્વભાવ છે કે બીજાના બનાવેલા દરમાં એ પ્રવેશે છે, એમ સંતોએ પણ અધિક મઠ મઠાંતરો ઊભા ન કરવા. આવો જ ભાવ આદિ જગદગુરુ શંકરાચાર્યજી મહારાજ ચરપટ પંજરિકા નામના સ્તોત્રમાં આપે છે કે સંતોના લક્ષણ શું, સંન્યાસીનું જીવન શું. કરુતલુ ભિક્ષા તરુતલ બાસ, અર્થાત ભિક્ષા પણ હાથમાં જ ગ્રહણ કરવી અને વૃક્ષની નીચે રહેવું. ભિક્ષા પણ 5 ઘરેથી જ માંગવી, 6ઠ્ઠા ઘરેથી ભિક્ષા ન માંગવી. દત્તાત્રેય ભગવાન કહે છે કે બાળક મારો ગુરુ છે, અને બાળકની પાસેથી મને એ પ્રેરણા મળી કે વ્યક્તિએ પ્રસન્નતાથી પોતાનું જીવન જીવવું જોઈએ. બાળકનું હૃદય નિર્મળ હોય છે, એની અંદર સરળતા હોય છે. આજના સંદર્ભમાં જો વિચારીએ તો બાલ્ય અવસ્થા એ એવી અવસ્થા હોય છે કે તે તેલના ભાવ વધે કે ઘટે એ ચિંતા બાળકને નથી હોતી. તો એક એ પણ ભાવ છે કે ચિંતા ન કરવી, પણ ચિંતન કરવું. દત્તાત્રેય ભગવાન યદુને કહે છે કે કુરર નામનું પક્ષી એ મારો ગુરુ છે. કુરરનો અર્થ થાય છે ટીટોળી, પણ મૂળ વિષયમાં આવું તો કુરર પક્ષીના ચાંચમાં માંસ છે. માંસ લઈને આ પક્ષી જઈ રહ્યું છે. તે સમયે બીજું પક્ષી આવ્યું અને એણે કુરુર સાથે સંઘર્ષ કર્યો. અંતે કુરુર પક્ષીએ માંસ એને આપી દીધું. આ પ્રસંગ એ સમજાવવા માંગે છે કે મોહ અને આસક્તિ એ જ દુઃખનું કારણ છે. વ્યક્તિએ ઘર ઉપર, પરિવાર ઉપર મોહ રાખવો નહીં, કારણ કે મોહ જ બધી વ્યાધિઓનું મૂળ છે. આ જીવ મોહરૂપી રાત્રિમાં સૂતો છે. જે ભાવ ભાગવતજીના 11 સ્કંદમાં છે, તે જ ભાવ રામાયણના અયોધ્યાકાંડમાં છે. તુલસીકૃત રામાયણમાં લક્ષ્મણજી મહારાજ નિષાદપતિ ગૃહને કહે છે કે મોહ નિશા સબ સોવ નિહારા, દેખત સ્વપ્ન અનેક પ્રકારા. આ જીવ મોહરૂપી રાત્રિમાં સૂતો છે, અનેક પ્રકારના સ્વપ્ન જોવે છે. કોઈ રાજાને એવું સ્વપ્ન આવે કે હું ભિખારી બની ગયો, પણ સવારે જાગીને જોવે ત્યારે એ રાજા જ હોય છે. એવી રીતે કોઈ ભિક્ષુકને સ્વપ્ન આવે કે હું રાજા બન્યો, પણ જ્યારે જાગે ત્યારે તે ભિક્ષુક જ હોય છે. જાગ્યા પછી બંનેને લાભ કે હાનિ કશું થતું નથી. મોહ, લોભ, કામ, ક્રોધ આ બધા નર્કના દરવાજા છે. દત્તાત્રેય ભગવાન કહે છે કે યયાતિ નંદન ભૃંગી મારો ગુરુ છે. એની પાસેથી પણ મેં પ્રેરણા લીધી કે આસક્તિનો ત્યાગ કરવો. ભૃંગી કીડાને પોતાની જાળમાં ફસાવે છે, એમ મનુષ્ય આસક્તિમાં ફસાતા ફસાતા પોતે કષ્ટ પામે છે અને પોતાનો મનુષ્ય દેહ એ વ્યર્થ ગુમાવે છે.
માટે જ બ્રહ્માનંદ સ્વામીજીએ પોતાના પદમાં કહ્યું કે यूं ही जन्म गुमात भजन बिन यूं ही जन्म गुमात समझ समझ नर मूढ़ ज्ञानी काल निकट चल आत भजन बिन. આ કાળ ક્યારે જીવનો કોળિયો કરી જાય એ નિશ્ચિત નથી, માટે વ્યક્તિએ ભગવાનનું ભજન કરવું. દત્તાત્રેય ભગવાને કહ્યું કે હે યદુ, આ બધા તો મારો ગુરુ છે, પણ શરીર મારો ગુરુ છે. શરીરને કષ્ટ થાય એવું કોઈ કાર્ય કરવું નહીં. આ બધા જ પ્રસંગ દત્તાત્રેય ભગવાને યદુને કહ્યા કે સમગ્ર અસ્તિત્વમાં પતંગિયાથી લઈ દરેક ચીજો, દરેક વ્યક્તિ એ મારો ગુરુ છે. એની પાસેથી મેં શિક્ષા પ્રાપ્ત કરી છે, માટે હું દરેક પરિસ્થિતિમાં પ્રસન્ન છું. શ્રી કૃષ્ણ ભગવાન આ પ્રસંગ સંભળાવતા ઉદ્ધવજીને નિરૂપણ કરે છે કે જેમ દત્તાત્રેય ભગવાને જગતમાંથી પ્રેરણા લીધી, એમ હે ઉદ્ધવ, સમગ્ર અસ્તિત્વમાંથી તમે પણ પ્રેરણા લેજો. આજે આપણે એમ માનીએ છીએ કે જગત ખરાબ છે, પણ એવું નથી. ખરાબ વ્યક્તિની પાસે પણ સારો ગુણ હોય છે. બસ એ ગુણને આપણે પકડી લઈએ તો ખરેખર આપણું જીવન એ સાર્થક છે. મારા મત પ્રમાણે અવધૂતોપાખ્યાનનો સાર એ જ માની શકાય. માટે આદિ જગતગુરુ શંકરાચાર્યજીએ પણ ચરપટ પંજરિકા સ્તોત્રમાં લખ્યું છે કે હે મૂઢમતી ગોવિંદનું ભજન કર. આ જ અવધૂતોપાખ્યાનનો સાર છે.